તો મિત્રો આપણે આજે બનાવવાનો છે સેવડો। આપણે બધો સામાન લઈ લીધો છે અને હવે આપણે જઈશું આપણા લોકેશને। તો હવે આપણે આપણા જૂના લોકેશને આવી ગયા છે। ચૂલો જગવી દીધો છે અને હવે આપણે પૌવા તળવા માટે તવી મૂકીશું। હવે આપણે પૌવા તળવા માટે 500 તેલ લાવેલા છીએ તે એડ કરીશું। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પૌવા એડ કરીશું। પૌવા તળાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। આપણો નવો મેમ્બર પણ આવી ગયો છે અને આપણે સેવડો બનાવવાની તૈયારી ફૂલ તૈયારી ચાલી રહી છે। જુઓ પૌવા તળાવ આવી ગયા છે। હવે પૌવા તળાઈ ગયા છે, હવે આપણે ભૂંગળી તળીશું। ભૂંગળી અને મકાઈના પૌવા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે સેવડો બનાવવાની તૈયારી શરૂ રાખીશું। મમરા, હળદર, હવે આપણે મમરામાં હળદર નાખીશું જેથી મમરા પીળા પડી જાય। ભૂંગળી અને ડોડાના પૌવા, હવે આપણે સેવડો બનાવવા માટે મમરામાં ભૂંગળી અને ડોડાના પૌવા એડ કર્યા છે। ખારશીંગ, તીખી દાળ, લીલા વટાણા, આલુ સેવ, સેવડાનો મસાલો, બધા મિત્રો સેવડો મિક્સ કરી રહ્યા છે। એક મિત્ર સેવડાનો મસાલો એડ કરે છે। એક નંબર સુપર। સેવડો આપણો ઘણો બધો બની ગયો છે, તો હવે આપણે સેવડો એમનેમ ખૂટશે નહીં, એટલે આપણે હવે સેવડાની ભેળ બનાવીને ખાવાની છે। તો ખુશાલભાઈ ડુંગળી મળી રહ્યા છે। ડુંગળી કાપી રહ્યા છે। ભેળમાં ડુંગળી આપણે ઝીણી ઝીણી નાખવી પડે, એટલે ડુંગળી ભેળમાં નાખવા ડુંગળી કાપે છે। ડુંગળી કપાઈ ગઈ છે, હવે આપણે ટમેટા કાપીશું। લાલ લાલ ટમેટા કપાઈ રહ્યા છે। ભેળમાં નાખીને ખાવાનું છે એટલે ટેસ્ટ વધારે સારો આવે। ઝીણા ઝીણા ટમેટા કાપવાના છે આપણે। એક સાથે 2 ટમેટા કાપે છે। રજવાડી ચટણી, ચટણી આપણે પાકે છે, જોઈ શકો છો મિત્રો તમે। હજી એક ઉફાળો આવ્યો નથી। આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ગાઈસ। હવે આપણે ઉતારી લઈશું નીચે। હવે આપણે સેવડામાં ડુંગળી નાખીશું, ભેળ બનાવવાની છે એટલા માટે, જોઈ શકો છો તમે। હવે આપણે ટમેટા એડ કરીશું, જોઈ શકો છો તમે। એક ડીશ બનીને ટમેટા કાપ્યા છે આપણે।
આપણે જાજી બધી ભેળ બનાવવાની છે, બધા મિત્રો ખાવાવાળા જાજા છે એટલે હાલે આપણે ડુંગળી અને ટમેટા એડ કરી દીધા છે. હવે આપણે કોથમરી એડ કરી દઈએ. હવે આપણે એને સારી રીતે બધું મિક્સ કરી દેવું છેવડામાં, એટલે આપણે ભેળ બનીને તૈયાર થઈ જાય. આ બધા મિત્રોને ભેળ આપે છે, જોઈ શકો છો તમે. ભેળ આપણે એક નંબર બનાવી છે ગાઈસ, જોઈ શકો છો બધી આઈટમ મિક્સ થઈ ગઈ છે. આ બધા મિત્રોને આપે છે અને ખાવાવાળા મિત્રો પણ બેસી ગયા છે. આ ભાઈ એક ઊભા છે અહીંયા, ઓલા ભાઈ પણ આવે છે.